ભાવનગર જિલ્લામાં બગદાણા પોલીસ સ્ટેશનમાં ગત 27 ડિસેમ્બર 2025 નોંધાયેલા કોળી યુવક પર જીવલેણ હુમલો સંચારી કેસમાં બગદાણામાં આજે તારીખમાં તપાસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને સીઆઈટીમો માટે સફળતા મેળવી છે. આ કેસમાં શંકાના દાયરામાં રહેલા જયરાજભાઈ આહિરની સંઘર્ષ પૂછપરછ મળેલા પુરાવાના આધારે આજે સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. જે સીઆઈટીની રચના અને તપાસનો ધમધમાટ કેસમાં ગંભીર અને સંવેદનશીલ ધ્યાનમાં લઈને ભાવનગર અને આઈસીસીને એજીપી કચેરી દ્વારા જે તારીખ 5 જાન્યુઆરી 2026 રોજમાં ખાસ સીઆઈટીની રચના કરવામાં આવી હતી. જે આ દરમિયાન વધુ 5 આરોપીને ઝડપાયા હતા, જેમની ઓળખ કાનાભાઈ ભીખાભાઈ કામળિયા, સંજયભાઈ બેસરાભાઈ સાવડા, દિનેશ ઉર્ફે લોહાભાઈ સોલંકી, ઉત્તમ ભરતભાઈ બામણિયા જે મોટાભાઈ મનજીભાઈ ભાલિયા તરીકે થઈ છે. આ કેસમાં અત્યાર સુધીના કુલ 13 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. જયરાજ આહિર સુધી રેલો કેવી રીતે પહોંચ્યો છે? ગત 18 જાન્યુઆરી 2026 રોજ ફરિયાદમાં નવનીત બાલદિયા નામનું નિવેદન લેવામાં આવ્યું હતું. જે બાદમાં અન્ય સાક્ષીઓના નિવેદન અને આરોપીઓને એકબીજા સાથેના મોબાઈલ સંપર્કની તપાસ કરતા જયરાજ આહિરની શંકાસ્પદ ભૂમિકા સાથે આવી હતી. જે આતે ગત 21 જાન્યુઆરી જયરાજ આહિરનું નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે અત્યારે સીઆઈટીની આ ગુનાઓમાં જયરાજ આહિરની સીધી સંડોવણી સંશોધનમાં અને ડિજિટલ પુરાવાનો મળતા આજે તેમને ફરી ખુલાસા માટે બોલાવી સંઘર્ષ મુલાકાત બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. જે આ ધરપકડ સાથે જ તેમાં કેસોમાં નવો વળાંક પણ આવ્યો છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.